હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો મારા प्यारा लवरिया? मैं आई हूँ आप सबको गुदगुदिया करने, आप सबको डबल मीनिंग जोक सुनाने। जो लोग हिंदी जानना चाहते हैं, हिंदी जोक सुनना चाहते हैं, वो लोग श्वेता जैन हिंदी जोक्स नाम की यूट्यूब चैनल में चले जाए। लवरिया, પહેલાના જમાનામાં લોકો ઘી ખાઈને શક્તિ બતાવતા કે જો મેં ઘી ખાધેલું છે, અને પહેલાના ગુજરાતી પિક્ચરોમાં તો ડાયલોગ એવા હતા કે કોની માએ સવા શેર ઘી ખાઈને તને પેદા કર્યો છે। અત્યારે લોકો સ્ટેટસ મૂકીને પાવર બતાવે, ખોખલું એનું શરીર, કોઈ દી બાપ દાદાએ ઘીએ ખાધું ન હોય, ઘી ખાય તો કોલેસ્ટ્રોલ વધે, એવા લોકો સ્ટેટસ મૂકીને ઉલડા ઉલડ થયા હોય। એક બબીતા ભાભી પોતાનું બ્લાઉઝ સીવડાવવા દરજી પાસે ગયા। દરજી કે ભાભી કેવું બ્લાઉઝ રાખું? ભાભી કે મારા બાજુવાળો ભાવલો હાથ લારી કરી કરીને થાકી જાય, 2-3 વાર બાથરૂમમાં લપટીને પડી જાય, એવું બ્લાઉઝ ફિટિંગ રાખજો હો, એક પટ્ટીનું, અને નેક ગરદન નીચું। સુહાગરાતના દિવસે જો જંગ લડવા જાવ અને ખૂન ખરાબો ના થાય તો સમજી જવાનું કે દેશ પહેલેથી આઝાદ થઈ ગયો છે। તારે ખાલી મારા કલેજા દેશનો વિકાસ કરવાનો છે, બાળ બચ્ચા કરવાના છે, કર વિકાસ। અને હું તો કહું 6 છોકરા પેદા કરજે, પાકિસ્તાને 3 મોકલજે ને 3 અહીંયા રાખજે। લોકો 10,000ના ફોન લે ને તો સ્ટેટસમાં સ્ટોરીઓ લગાવે, ન્યૂ ફોન, ન્યૂ ટોય। અમારા ભાવલાએ 10 લાખની લોન લઈ લીધી ને, 10 લાખ રૂપિયા રોકડા મળી ગયા બેંક તરફથી, હજી ક્યાંય સ્ટોરી કાંઈ મૂક્યું જ નથી, કેમ કે એને ખબર છે કે આ હપ્તા ભરતા ભરતા એની કેડ સહિત એનો હેઠેનો પોપટ તૂટી જવાનું છે। આ દુનિયામાં બધુંય તમારું છે એવું જો માનતા હોય ને તો ખોટી ભૂલ અને ખોટો વહેમ આજે જ તમારા મનમાંથી કાઢી નાખજો। ખુદ તમારો બબુડો, ખુદ તમારો પોપટે બીજાને જોઈને ઊભો થાય છે, એ તમારો નથી। છોકરીઓને જોઈને એનો। એક છોકરી ભાવલા પાસે બહુ ભાવ ખાતી હતી, ભાવલાનું નામ જ એવું છે, ભાવ 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 ખાવા વાળું। એટલે ભાવલાએ કાજલીને કીધું 120 રૂપિયાની ચડીમાં 6 કરોડના 2 ગોટિયા લઈને ફરું છું, અને એ 2 ગોટિયાની સુરક્ષા માટે એક નાગ પણ રાખેલો છે। સમજી ગઈ? औकातની વાત ના કરતી, ચલ નીકળ। રવિ કે હું કરમ કરવા જાઉં ને કાંડ થઈ જાય છે। બાજુવાળા ભાભીને ઉલટી થતી હતી એટલે ગાડીમાં બેસાડીને પાછળ દવાખાને લઈ જતો તો ત્યાં કોક જધલનાએ ફોટો પાડીને મૂકી દીધો કે પ્રેમ કરવાની ભાગવાની કોઈ ઉંમર ન હોય। હવે ભાભીને ઉલટી થતી હતી એટલે અડીને બેઠા હતા। હું જ્યારે ઘરે આવ્યો ને રવિ કે ત્યારે એના ઘરવાળાએ બહુ મને માર્યો, કોઈ દી કોઈનું સારું હવે નહીં કરું। પ્રેગ્નેન્ટ ભાભીને જોઈને કાજલી અને પૂજલી બે બોયલી કે વાહ સરસ મકાન ચણાઈ ગયું છે। પૂજલી કે અરે વાહ મકાનમાં તો માણાઈ રહેવા માંડ્યા। ભાભી બોયલા કે આ મકાન જેને ચણ્યું છે ને એ નવરો જ છે કડિયો, તું કહેતી હોય તો મોકલું તારા ઘરે, હાલી છૂટ્યું છતાંય। હસબન્ડ કોને કહેવાય ખબર છે? ઘરવાળી એમ કે હસ એટલે હસવા માંડે, અને બંધ એમ કેમ ઘરવાળી બંધ એટલે બંધ થઈ જાય, એનું નામ હસબન્ડ છે। કરો ગલગલિયા એકાબીજાને હેઠે। ભાવલો કે હવે તો એટલી બેકારી આવી ગઈ ને કે હું છે ને મારા નીચેના 2 ગોટિયા સામું જોઉં ને તો એ 2 તરત અંદર વયા જાય। એને એવી બીક લાગે છે કે આની પાસે પૈસા નથી રહ્યા ને વાપણની વેચી દેશે તો। એક કાજલી 300 રૂપિયા વાળી ડોક્ટર પાસે ગઈ। ડોક્ટરને કે મારે નીચે હોલ મોટો થઈ ગયો છે, ટાંકા લઈ દો ને થોડાક। ડોક્ટરે જોઈને કીધું આ ગુફા છે, ગુફા છે। તો ઈ છોકરી કે ઈ કોલગલ કે તો 1 વાર બોલ ને, મારે કાન છે ઓ 3 વાર હું બોલસ? ડોક્ટર કે હું 1 જ વાર બોલ્યો છું, પણ તારા હેઠે ગુફામાંથી પડઘા પડે છે, એવડી મોટી ગુફા થઈ ગઈ છે, ઘર ભેગીની થા જધલની। ભાભીએ કીધું ડોક્ટર સાહેબ મારા ગોઠણ બહુ દુખે છે। ડોક્ટર કે ટપાટપ કઈ સ્ટાઇલમાં કરો છો? તો કે ડોગી સ્ટાઇલમાં કરું છું। તો કે કેમ, તમારા ઘરવાળાને બીજી કોઈ સ્ટાઇલ નથી આવડતી?
તો કે મારા ઘરવાળાને બીજી સ્ટાઇલ આવડે છે, પણ મારે સિરિયલ જોવાની હોય ને એટલે વાકી વાળકી વળીને સિરિયલ જોઉં. પેલા ભાવલાને કામમાં મન નહોતું લાગતું, એટલે ભાવલો કે હવે હું મહેનતું માણસો હારે રહું. ઈ જેવો મહેનતું માણસો હારે રહેવા માંડ્યો એવું ઈ લોકોને હવે કામમાં મન નથી લાગતું, અને બેકારી બેરોજગારી ફૂલ વધી ગઈ છે. છોકરીએ કીધું રવિને, હે રવલા, તારો પોપટ મને જોવે ત્યારે દર વખતે કેમ ઊભો થઈ જાય છે? રવલો કે ઈ તો તારી બહુ ઇજ્જત કરે છે ને એટલે ઊભો થઈ જાય છે. બકોડી, કાંઈ એવું ન હોય, બે બાજુમાં બેવડાના પેટની. એક છોકરી ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર સાહેબને કીધું કે મારે હમણાં છોકરું નથી જોતું, હું શું કરું? ડોક્ટર કે આલે આ પાણી સાથે લઈ લેજે, આલે આ લઈ જા. તો ડોક્ટર કે લઈ લેજે. ઓલી કે પાણી સાથે લઉં કે દૂધ સાથે? ડોક્ટર કે આ પોપટનું કવર છે, પોપટ આરે લેજે, પાણી ને દૂધ આરે નહીં. બુદ્ધિ વગરની, તારા ઘરવાળાને દેજે, સમજી જશે. 16 વર્ષની છોકરીએ 40-45 વર્ષના બબીતા ભાભીને પૂછ્યું કે ભાભી, આ પ્રેમ એટલે શું? ભાભી ફૂલ શોખીન હતા અને દુનિયાદારી જોઈને બેઠા હતા. ઈ કે આ પ્રેમ કાંઈ હોય નહીં, મફતમાં એકાબીજાને ઠોકવાના ખાલી બાના છે. આઈ લવ યુ એનો મતલબ કે મારે તને કરવું છે. ભાભી એકવાર મેડિકલે ગયા. મેડિકલ શોપમાં જઈને કે મને ઓલા પોપટનું કવર આપો ને. મેડિકલ વાળા ભાઈ કે દર વખતે તમારા ઘરવાળા આવે છે, આ વખતે તમે કેમ આવ્યા? તો કે મારા ઘરવાળા એટલે આવતા, હું ગામડે જાતી એટલે. આ વખતે મારા ઘરવાળા ગામડે ગયા છે એટલે હું આવી છું. અમે બંને બાયડી ભાઈડો બીજા હારે સધાવી છે. એક પત્ની ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરને કીધું, ડોક્ટર સાહેબ, એક્સિડન્ટ થયા પછી મારો પતિનો ઊભો નથી થતો, જોવો ને. તરત ડોક્ટર બોલ્યા, એકવાર હલાવીને જુઓ ને, ઊભો થશે. ઘરવાળી કે મારા પતિનો પગ ઊભો નથી થતો, જોવો. શું હલાવો અને જોવો? અહીં એવું જોવા બેઠા છો, કોક હલાવે તું મજા માંડ. ભાવલાએ ડરતા બાજુવાળા બબીતા ભાભીને પૂછ્યું, શું ભાભી હું તમારો હાથ ચૂમી શકું? ભાભી કે નાલાયક, ગધેડા, બદતમીઝ, બેશરમ. પછી છેલ્લે હળવેકથી બોલ્યા, બાકી બધી જગ્યાએ હું ઝેર ચોપડેલું છે, હાથે ચૂમ ને લઈ બધું ચૂમ. સુહાગરાતના બીજે દિવસે ઘરવાળાએ ઘરવાળીને કીધું, તું આવી સરસ નીકળી, પેક માલ નીકળી, હું કોનો આભાર માનું? તરત ઘરવાળી બોલી, મોરી ગોંડનો આભાર માનો. અત્યારની પ્રજા બહુ નાલાયક થઈ ગઈ છે, એટલે મા બાપ સી વાતે બની નથી શકતી. મોઢામાં ભરાવાની વસ્તુ વાહે ભરાવે અને વાહે ભરાવાની વસ્તુ મોઢે ભરાવે. આડાવડા ધંધા કરે અને પછી એમ કે હવે અમે ના મરદ થઈ ગયા, અમે મા બાપ બની નહીં હકી. એટલે એને પછી હું કેવું મારે. પતિ નાગો થઈને હૂતો તો એટલી વારમાં ઘરવાળી આવી અને વાહે તબલા માંડી વગાડવા. ઈ કે અરે વાહ, તબલા તો બહુ સરસ વાગે છે. ઘરવાળો સીધો થઈ ગયો અને એનો પોપટ મોઢામાં આપીને કે લે હવે પીપોડી વગાડજી. છોકરો અને છોકરી મોડે સુધી ચેટ કરતા હતા. છોકરી કે ભાઈ મમ્મી હવે રાડું પાડે છે. છોકરો કે તારા બાપાને કે ને ધીમે ધીમે કરે. તો કે અરે ગાંડા, મારી મમ્મી મને સુવા માટે બોલાવે છે એટલે રાડું પાડે છે. તારા મા બાપ રોજ કરતા હોય એટલે એવું ન હોય કે અમારા એવા જ હોય ઠોકણીઓ. ભાવલાએ કીધું કાજલીને કે હવે આપણા લગ્ન નહીં થાય, મારા ઘરે માનતા નથી બધાય. છોકરી કે તારા ઘરમાં કોણ કોણ છે, લાવ હું તારા ઘરે આવીને મનાવું. ભાવલો કે મારે એક વહુ છે અને 2 છોકરા છે. ન્યા કાદલીએ માર્યો કે પરણેલો હતો ને મારી માથે ચડી ગયો. પછી ભાવલાએ સુંદર અને સંસ્કારી છોકરી મળે એના માટે પીપળાના ઝાડ ફરતે કાળો દોરો બાંધ્યો હતો. બીજે જ દિવસે નગરપાલિકા વાળા એ પીપળાનું ઝાડ કાપી નાખ્યું અને લઈ ગયા. ભાવલો કે અસંભવ, આ ભવમાં હવે લગ્ન ના થાય, કોઈ રાજી નથી. અત્યાર લગી તમને પીપળો ના નડ્યો, હું દોરો બાંધવા આવ્યો એવો પીપળો નડ્યો. તમારી માને હાથી ગાલે. સ્ક્રીનશોટ પાડલો. ક્લાસરૂમમાં છોકરા ભણતા હતા, મજાકિયા હતા, મસ્તીખોર હતા. અત્યારના છોકરાઓ ટીચરોની ઇજ્જત રાખે એવા તો છે ને. અત્યારની પ્રજા નાલાયક છે.
છતાંય મા બાપને પોતાનું સંતાન બહુ ફાઇન લાગે. ઈ કે મેડમ તમારું વિસ્પર પડી ગયું. મેડમ ઘાઘરો ઊંચો કરીને આડાવડા થઈ ગયા. ઈ કે અરે ડોફા ક્યાં વિસ્પર પડ્યું અહીંયા, મૂર્ખાવ હાથમાંથી ડસ્ટર પડ્યું, આને ડસ્ટર કહેવાય, સફેદ સફેદ હોય એને. મૂર્ખી ના ભણવામાં ધ્યાન દો તો ખબર પડે ને, અર્થના અનર્થ કરો છો. તમારી માને કાલે બોલાવું ઘરે. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જોક્સ ગમતા હોય તો ગમાડ્યા જ રાખજો અને કોમેન્ટ કરજો. રાધે રાધે, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. કાલ નહીં ને પરમ દિવસે આવીશું, જોક્સ બોલશું, મજા કરાવશું ભાઈ.